શ્રી વલ્લભા કાલથી વધે બેસે વલ્લભની. આ મહિનામાં વલ્લભનું પ્રાગટ્ય, જેણે આપણને શોધી શોધીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં દીધો. ને આપણે આવી જે બોલીએ તો ચંપારણમાં સંભળાય ને, વલ્લભા. ચંપારણ નગારા વાગે, વૈષ્ણવ વલ્લભ વલ્લભ બોલે. હવે વલ્લભ આજે છે ને બધું જ સાંભળતા હશે અને મહાલક્ષ્મી વહુજીને કહેતા હશે કે મારા વૈષ્ણવ, હું ગોલોકનું આટલું મોટું સુખ છોડીને ભૂતલ પર આવ્યો. કાંઠા કાંકરા ઝાંખરા જોયા વિના, શિયાળો ઉનાળો કે વરસાદ, ઠંડી તડકો કે ગરમી જોયા વિના મેં મારા વિખૂટા પડેલા જીવોને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. એનો અવાજ એવો મધુર લાગે છે કે હવે મને મારું પ્રાગટ્ય લીધો એનો આનંદ થાય છે. બોલો વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર સિંહ શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા अपने माथी विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ 365 દિવસ વર્ષના. આ ફ્લેટ નવો લીધું એનું આ ભાઈ એક વાક્ય સરસ બોલ્યા, નિખિલભાઈ. એ તો બધું સમજા, પણ આજે આટલા વૈષ્ણવ મારા ઘરે પધાર્યા. જેટલા વૈષ્ણવ આવ્યા છે ને એટલાના હૃદયમાં બિરાજતા ઠાકોરજી એ સાથે લઈને આવ્યા છે. હું આવી છું તો મારા ઠાકોરજી શું તમે માનો છો કે અમદાવાદમાં સીપીનગરમાં છે? ના. કોઈ સત્સંગ માટે બોલાવે ને તો મારા ઠાકોરજી સૌથી વધુ રાજી થાય કે મારી માં રોજ હું, મારા બાબા ને મારી માં, હું તું ને રતન્યો, અમે 3 હોઈએ. હવે કોઈ કહે ને તો મારા ઠાકોરજી શું કહે, ઓહો આજે તો આટલા બધા મારા સ્વરૂપ. કોઈના હૃદયમાં રાસલીલા કરતા હશે, કોઈના હૃદયમાં માખણ ચોરી લીલા કરતા હશે, કોઈના હૃદયમાં નૌકા વિહાર કરતા હશે, કોઈની બેડલા ચડાવતા હશે, કોઈના હૃદયમાં વેણું વગાડતા હશે, કોઈમાં ગોપીના ચીર હરતા હશે, અને ક્યાંક ઊભો ઊભો તીરછી નજરે બરસાનાના મેલ સામો જોઈને ઈશારો કરીને રાધાજીને બોલાવતા હશે. ઈશારો ઈશારો દિલ દેને વાલે મેરી. કોલેજમાં હતા ને ત્યારે પ્રેમ માટે ગાતા હતા લૌકિક, પણ જ્યારે પ્રભુ ઘરે પધાર્યા ને ત્યારે દરેક પિક્ચરનું ગીત હોય, ઢોળ હોય, કીર્તન હોય, વાત હોય, વાર્તા હોય, વિવાદ હોય, હર્ષ હોય, આનંદ હોય, બધામાં મુખ્ય કોણ હોય? અને એટલે જ આપણે ભેગા થયા. બાકી અમદાવાદથી જલ્દી હવે હું ના પાડું છું
કે ભાઈ તમે યુટ્યુબમાં જોઈ ઘણા તો એમ કે ઈલાબેન વિડીયો કોલમાં અમને હું કહીશ, બાકી હવે નહીં આવું. પણ આજે મને મારી જાત સાથે હારવાની મજા આવી. આની સામે, આના પ્રેમ સામે હું હારી ગઈ. ઘણીવાર છે ને જીતવા કરતાં હારવામાં મજા આવે. આપણે માડીને ત્યાં જઈએ ને ત્યારે એમ કહે હાર આપો મર્યાદામાં, આપણે તો માળાજી કહીએ. પણ આજે જે આ 58 દિવસનો એણે સંઘર્ષ કર્યો અને આજે મેં જે આ 4 જણનો વાર્તાલાપ સાંભળ્યો, આ જ્યારે એમ કે મારી મોટી બેને મારી એવી સેવા કરી અને ભાઈ એમ કે મારો ભાઈ અમદાવાદ રહેતો હોવા છતાંય જાન ન્યોછાવર કરી. કળિયુગમાં આવા દાખલા લેવાના. જ્યાં સંપ છે ને ત્યાં 58 દિવસ ક્યાં નીકળ્યા ખબર ન પડી. પણ એ જ તમે એકલા હો ને મારા વાલા તો 2 દિવસમાં હારી જાઓ. વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. તને કાંઈ નથી આવડતું, પ્રેમ કરતા આવડે છે. અને જેને પ્રેમ કરતા લૌકિકમાં આવડે ને એને અલૌકિકમાં આવડે ને આવડે જ. આણે એક જ વાત મને કીધી, ઈલાબેન મારા ઠાકોરજીનો પહેલો પાટોત્સવ છે. લૌકિકમાં તો દેરને ત્યાં હોય કે નણંદને ત્યાં હોય, બેનને ત્યાં હોય, અને એમ કે મારા ઘરે આજે 40 વર્ષે પારણો બંધાયો, ભાભી તમે આવજો. તો આપણે શું કહી ઘરમાં, હે સંબંધ સાચવવા જવું પડશે, જવું પડશે. અને અહીંયા છોકરી એમ કીધું ને મારા ઠાકોરજીનો પહેલો પાટોત્સવ છે. અને બીજું એણે એવું કીધું, ઈલા આંટી 58 દિવસ જ્યારે મને વેન્ટિલેટર ઉપર રાખીને ત્યારે તમારો જ સત્સંગ કાનમાં હતો, મારો નહોતો. વલ્લભેને એ વેન્ટિલેટર ઉપર હતી ને છતાં અહીંયા હૃદયમાં વલ્લભ બિરાજીને કહેતા હતા તારું એકેય રોમ હવે જીવતું નથી, પણ તું ચિંતા કરમાં, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે. એના એક રૂવાને વલ્લભે એવું ઊભું કરી દીધું કે આજે આપણી સામે છે. અને મને આનંદ છે. પેલા એક શિષ્યએ ગુરુને પૂછ્યું, એ કે કર્મનું ફળ તમે દરેક વખતે કહો છો કે ભોગવવું પડે, તો સત્સંગમાં આવવાનો ને સેવા કરવાનો શું મતલબ? તમે ચોખવટ કરો કે કર્મના ફળ ભોગવવા પડે. ગુરુદેવે કહ્યું 500 વાર ભોગવવા પડે. આપણે દરેક વખતે બોલે જેવું કરશું એવું ભરશું. તમે બ્રહ્મ સંબંધી છો, તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમે બિઝનેસ કરો છો, તમે જોબ કરો છો. મારા વાલા હું છાતે ઠોકીને કહું કે ખોટું કરવાનું કોઈ તમને કહેશે અને તમે લલચાશો ને તમારું આત્મા ના પાડશે. મારા ઘરે મારા પ્રભુ બિરાજે છે, એને હું શું જવાબ દઈશ? તો ગુરુદેવે કહ્યું કે કર્મની સજા તો બધાએ ભોગવવી પડે. તો શિષ્ય ઊભો થઈ ગયો, એ કે હાલો બધાય કર્મની સજા ભોગવી, શું રોજ કલાક સત્સંગમાં બેસી રહેવાનું? ગુરુદેવ કે 5 મિનિટ બેસો, પછી બધા જાઓ. ગુરુદેવે કહ્યું સાંભળ, આ ઈંટ છે ને તું ઉપરથી ને મારા માથા પર માર. શું કીધું? ઈંટ મારા માથા ઉપર માર. તને મારા ઉપર ગુસ્સો આવે છે ને, તારે ઊભું થઈને જવું છે ને, તું એમ કહેશ ને કે કર્મના ફળ ભોગવો હોય તો સત્સંગ શું કામ કરવાનો, સેવા શું કામ કરવાની? ઓલાના હાથમાં ઈંટ દીધી, ઓલો ઉપર ગયો. એને એમ થયું અરે આ ગુરુદેવ જેણે મને સારા સંસ્કાર આપ્યા, સારો ઉપદેશ આપ્યો, કેમ જીવવું શીખવાડ્યું, જીવનમાં પ્રભુનું મહત્ત્વ સમજાવ્યું, મારે ઈંટ કેમ મારવી? નીચે આવી ગયો, મારાથી તમને ઈંટ નહીં મરાય. ગુસ્સો. કર્મનું ફળ મારે તો એ જ ભોગવવાનું હોય, તો મારે સત્સંગ કરવો નથી. પછી ગુરુદેવ કીધું સાંભળ,
આ ઈંટના માપની રૂની ઈંટ બનાવ. સમજાણું બધાયને? રૂની ઈંટ બનાવ. હવે ઉપર જા, હવે માર. રૂની ઈંટ વાગે ખરા મારા વાલા? ત્યારે ગુરુદેવે કહ્યું, સાંભળ, ઈંટ તો તને કર્મની મારવાની જ છે, તને વાગવાની જ છે, પણ એ સત્સંગને સ્મરણને સેવા કરતા હોય ને તો પ્રભુ રૂની બનાવી દે એટલે વાગે. તો આને પણ 58 દિવસ ઈંટ તો લીધી હતી કર્મ પ્રમાણે, પરંતુ રૂની ઈંટ એવી મારી કે 58 દિવસે આ છોકરી એમાંથી બહાર આવી ગઈ છે ને. સાક્ષાત વલ્લભ, તારી શ્રદ્ધા વધી ગઈ. એણે એક વાક્ય અંદર સરસ કીધું, ઈલા આંટી, મારા હાથની સેવા લેવી હશે ને એટલે મને પાછી લઈ આવ્યા. એણે લૌકિક ન કીધું મારા વર માટે પાછી મારા દીકરા, ના. શું કીધું એણે? મારા પ્રભુએ મારા હાથથી સેવા લેવી હશે તો હું પાછી આવી. અને પછી બીજું વાક્ય સરસ કીધું, સત્સંગ બધું અહીંથી જ મળે જ, હું જ્યાં જાઉં ત્યાંથી જ મળે જ. મને કાંઈ જ્ઞાન નથી. તમને બધા એમ થઈ લાંટી બિલકુલ જ્ઞાન નથી, બસ હું ભગવાનની વાતો કરું. એ કાલી ગઈ. બીજી એણે સરસ વાત કરી કે મારા હાથે તકલીફ હતી ને નહોતું થતું ને, તો આમણે બ્રહ્મ સંબંધ પ્રભુએ પહેલાં લેવડાવી દીધું. ખરું ખોટું ભાઈ? તમારા કહેલી જ વાતો તમને કહું છું. આમાં મારા ઘરનું કાંઈ નથી કહેતી. ઘણાને એવું થાય, ઈલાનથી આવો બધા પ્રસંગો કે ક્યાંથી કહેતા હોય, અહીંથી જ કહું છું. આજે જ લીધા હતા બ્રહ્મ સંબંધે, આજે જ બ્રહ્મ સંબંધ લીધા અને આજે જ પુષ્ટ કરાવ્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. ઘરમાં હું સૌથી મોટો, મેં સૌથી છેલ્લા લીધા. જો તમે સૌથી છેલ્લા કેમ લીધા? એક ગુરુદેવને એક વૈષ્ણવે કીધું, એ કે મારા 2 દીકરા, 2 સાથે બ્રહ્મ સંબંધ લીધા. ટ્વિન્સ એટલે 2 સાથે જન્મા. હોસ્પિટલ એક, ખાટલો એક, નર્સ એક, ડૉક્ટર એક. પણ જે મોટો છે એણે બ્રહ્મ સંબંધ લઈને જાણે મને જરાય તમારા ધર્મમાં રસ નથી. અને નાનો છે એ ઘડી ઘડી પૂછે, બધાને ઘરે ઠાકોરજી છે, આપણા ઘરે કેમ નહીં? બધાને ઘરે ઠાકોરજી છે, આપણા તો જે આ કેમ આવું થયું? જે કીધું પછી જવાબ આપીશ. 4-5 વર્ષ પછી ઓલો મોટો દીકરો બધે ફરી આવ્યો. માતાજીએ ચાલતો જાય, કોકને ત્યાં નિવેદ હોય ને ઓલા દાણો નાખે ને, ગણવાના ને કરવાના મારા, ત્યાં જાય, જુદો રહે. અઠવાડિયે આવીને એને માન ખખડ, તું ભણેલી છો? તું બીકોમ છો એમ? અને તું એમ કહેશે એક જ ભગવાનને માનવાનું, બધા ભગવાન સરખા, ચર્ચમાંય જવાય. એની માં શું કહે ખબર છે? ભાઈ તું શું કરે છે હું તને કાંઈ નથી પૂછતી, તારી માં હોવા છતાંય તો તારો કોઈ અધિકાર નથી કે તું મારો દીકરો થઈને મને પૂછે કે તું આમ કેમ કરે છે. હવે તમે બરાબર પ્રસંગ સાંભળજો, સાચો બની ગયેલો. હવે 3-4 વર્ષ થયા, ક્યાંય ધંધા મેળ ન પડે, કલરની ફેક્ટરી નાખી, એમાં 80 લાખ રૂપિયા મૂક્યા. પાછો આવે મા પાસે. જો ગમે એવો દીકરો હશે ને પણ માં જ છે, માનો કોઈ પર્યાય નથી, માનો વિરોધી શબ્દ નથી. માં એટલે માં.
પાછી માં એના બાપાને કહે. આમ કરતાં કરતાં એની વહુ એને છોડીને વહી ગઈ. કારણ કે આવાને યાર રે કોણ, એકલો રે, રખડે ને પછી આવે, મમ્મી મને ભૂખ લાગી છે. પછી એકવાર રાતના 2 વાગે પિક્ચર જોઈને આવ્યો, આવીને કે બારણું ખોલ. એની માને બીક લાગી, ક્યાંક દારૂ પીધો હશે તો. ત્યારે ઓલાએ, માં હું તારી યારે ઝઘડું છું પણ તારા સંસ્કાર મેં હજી કૂવામાં નથી નાખ્યા. નથી દારૂ પીતો, નથી જુગાર રમતો, કે નથી વેશ્યાખાને જતો, કે નથી નોનવેજ ખાતો. માં તું બારણું ખોલ, મારે તારી સાથે વાત કરવી છે. એટલે એના પિતાશ્રીએ કહ્યું, ખબરદાર બારણું ખોલ્યું. બાપ સ્ટ્રીક જ હોય, એનો હોય કે આ હોય, બધાય. માએ કીધું તમે મને કાઢી મૂકશો તોય હું બારણું ખોલીશ. મારો દીકરો 2 વાગે આવ્યો છે, એની પાછળ કંઈક કારણ હશે. બારણું ખોલ્યો, દીકરો આવીને ચરણ માના પકડી લીધા. એટલું રડો, એટલું રડો, એટલું રડો કે એમના ચરણ માના પાણીથી ને આમ જાવા માંડ્યા. એટલું રડ્યો. 4, 4:30 થયા. માં મારા માથે હાથ મૂકીને સોગંદ ખા કે હવે તું મને આ ઘરમાંથી ક્યારેય જવા દઈશ નહીં. એમ નથી કહેતો કે હું નહીં જાઉં, મારે જે કહેવું છે તે આ છે. એ દીકરાને પોતાના ઉપર વિશ્વાસ નથી. એને એમ છે કે હજી હું વયો જઈશ. માં તું મને ક્યારેય આ ઘરમાંથી નહીં જવા દે, મારા માથે હાથ મૂક. એના બાપે લાકડી લઈને આવ્યા કે મા દીકરા બેયને લકડીએ મારીશ. તે 5 વર્ષમાં જે અમને હેરાન કર્યા છે. એની માં કે તમારે જેમ કરવું એમ કરો, હું ને મારો દીકરો આ ઘર છોડીને ક્યારેય નહીં જઈએ. પછી ઠાકોરજીને જગાવવાનો સમય થયો. એટલે એની માએ કહ્યું, બેટા હવે હું સ્નાન કરી લઉં અને કૂવેથી જળ ભરી આવું. માં આજે હું સ્નાન કરીને કૂવેથી જળ ભરી આવું? તાર ગળામાં કંઠી છે. હું બધે જાતો તો પણ કંઠી ક્યારેય કાઢી. સમજા મારી વાત? હવે પરાકાષ્ઠા જોજો. માએ કીધું જા ભરી આવ. જલ ભરીને આવ્યો, સ્નાન કર્યું, બુહારી કરી, મંદિર વસ્ત્ર કર્યું. માં હું ઉપવાસ કર્યા વિના ઠાકોરજીને સ્પર્શ નહીં કરું. એ કે તને આ બધું કોણે શીખવાડ્યું? તું તો સંબંદર કે વ્યાપારી હતો. ત્યારે એણે સરસ કીધું, માં તે બ્રહ્મ સંબંધ દીધું ને પછી હું આ બધું જોતો હતો, પણ મને તું વેવલી લાગતી હતી. મને તું ઢીગલી પોતિયાથી રમતી હોય એવું લાગતું હતું. પણ આ 5 વર્ષ રખડો ને પછી ખબર પડી, પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.